નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપો પર ગઈકાલે બનેલી લોખંડનો શેડ તૂટી પડવાની ઘટનાએ એક નિર્દોષ વૃદ્ધનો ભોગ લીધો છે. જો કે આ મામલે હવે મૃતક નરસિંહ દવેના પુત્ર અનિમેશ દવે તંત્ર અને પોલીસ પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વડોદરા એસટી ડેપો પર થયેલી દુર્ઘટનાએ તંત્રના મેન્ટેનન્સના દાવાઓની પોલ ખોલી નાખી છે. લોખંડનો શેડ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા વૃદ્ધ નરસિંહ દવે પર પડ્યો હતો, જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ આખો દવે પરિવાર શોકમાં ગરકાવ છે. પિતાના મોત માટે જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ દ્વારા સહકાર ન મળતો હોવાના આક્ષેપ પુત્ર અનિમેશ દવેએ કર્યા છે. ગઈકાલે મારા ફાધર અમદાવાદથી આવેલા હતા અને બરોડા જે એસટી ડેપો છે, સેન્ટ્રલ એસટી ડેપો, જેની અંદર જે મેન્ટેનન્સની ઘોર બેદરકારીના કારણે જે સ્લેબ તૂટી પડ્યો છે, બરાબર, એની નીચે મારા ફાધર દબાઈ ગયા અને ઓન ધ સ્પોટ મૃત્યુ પામ્યા છે. હવે ત્યાંથી મને સમાચાર મળ્યા એટલે હું અહીંયા આવેલો છું. ત્યાં જે કોઈ જે તે કન્સ્ટ્રક્શન કે કંપનીને મેન્ટેનન્સ વિભાગ આપેલો છે એસટી ડેપોવાળાએ, એ લોકો પણ મને મળ્યા હતા અને કે અમે તમારી સાથે છીએ, બરાબર. હવે ગઈકાલના અમે અહીંયા બેઠા છીએ. અત્યારે મારા ફાધરના પીએમ રૂમ આગળ અમે બેઠા છીએ. હવે મારી એક રજૂઆત છે કે અહીંયાથી એક મારી એફઆઈઆર રજૂઆત કરે, કેમ કે આ ઘોર બેદરકારી છે. સ્ટ્રેન્થ સ્ટેબિલિટીનું સર્ટિફિકેટ પણ નહોતું. પેપરમાં એવું જાહેર થયું છે કે વાઇબ્રેશનના કારણે આ ધરાશાયી થયું છે. તો ત્યાં અવર જવર શા માટે ચાલુ રાખી? તમે સિંગલ પર્સનને જો જવાની ના પાડતા હોય તો બસ તો ત્યાંથી નીકળે છે. મારા ફાધર સિંગલ નીકળ્યા છે, બરાબર. આ બસ ઉપર પડ્યું હોત તો તમારી ફરિયાદ કરવાની બાબત છે. ફરિયાદ અત્યારે લેવા માંગતા નથી. મને અહીંયાથી પોલીસ અધિકારી જે કોઈ છે એ એવું કહે છે કે અહીંયાથી અમે એસઆઈ કમિટીને બધું રચના કરી છે એટલે અમારાથી થઈ શકે એમ નથી. પણ મેં એટલી રજૂઆત કરી છે કે તમે મારી એફઆઈઆર લો, મારા ફાધરનું પીએમ થઈ જાય તો હું ઘરે રવાના થઉં. ઘરે બધા રાહ જોવે છે. તમારા તરફથી સહકાર મળે એટલી પ્રાર્થના છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નરસિંહ દવેનો પરિવાર ન્યાયની માંગણી કરી રહ્યો છે. પુત્રનો આક્ષેપ છે કે તંત્ર પોતાની ભૂલ છુપાવવા માટે તેમની વાત સાંભળવા તૈયાર નથી. જો કે પરિસ્થિતિની ગંભીરતાને જોતા ટ્રાન્સક્રિપ્ટ પ્લાઝા મેનેજમેન્ટ દ્વારા 5,51,000ની આર્થિક સહાય મૃતકના પરિવારને આપવાની જાહેરાત કરી છે. જો કે મૃતક નરસિંહ દવેના પુત્રએ ડેપો પ્રશાસન પર લગાવેલા બેદરકારીના આક્ષેપોને લઈને પોલીસ તંત્ર જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.